નમસ્કાર. જરા વિચારો, હજારો વર્ષો પહેલાં જ્યારે કોઈ આધુનિક ટેકનોલોજી નહોતી, ત્યારે પણ ભારતીય ઉપખંડમાં એવા શહેરો હતા જે આજના સ્માર્ટ સિટીઝને પણ ટક્કર આપે. કેવું લાગે છે સાંભળીને? આજે આપણે બસ એ જ ગજબની સફર પર નીકળવાના છીએ. આપણે જોઈશું કે કેવી રીતે એક અત્યંત વિકસિત શહેરી સભ્યતાનો જન્મ થયો અને પછી કેવી રીતે વિચારો અને આધ્યાત્મિકતાની એક આખી નવી દુનિયા ઊભી થઈ. તો ચાલો શરૂ કરીએ આ સફર. જરા આ ખંડેરો પર નજર કરો. લાગે છે ને કે કોઈ જૂના શહેરના અવશેષો છે? પણ ના, આ સામાન્ય નથી. આ સિંધુ ખીણની સભ્યતાના જીવતા જાગતા પુરાવા છે. એક એવી સિવિલાઇઝેશન જેણે એન્જિનિયરિંગ, પ્લાનિંગ અને સાંભળીને નવાઈ લાગશે, સ્વચ્છતાના એવા સ્ટેન્ડર્ડ સેટ કર્યા હતા જેની એ જમાનામાં કોઈ કલ્પના પણ ન કરી શકે. એમની આખી કહાણી આજે પણ રહસ્યોથી ઘેરાયેલી છે. તો સવાલ એ છે કે કોણ હતા આ લોકો અને કેવી હતી એમની દુનિયા? તો ચાલો, આપણી આ સફરનો પહેલો પડાવ છે ભારતની સૌપ્રથમ શહેરી સભ્યતા, જેને આપણે સિંધુ ખીણની સભ્યતા અથવા તો હડપ્પન સંસ્કૃતિના નામે પણ ઓળખીએ છીએ. હવે આ સભ્યતા કેટલી મોટી હતી એનો અંદાજ લગાવો. ખરેખર અકલ્પનીય. આ કોઈ એક નાનકડો વિસ્તાર નહોતો. તે આજના પાકિસ્તાન, અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારો અને ભારતના એક બહુ જ મોટા ભૂભાગમાં છેક હિમાલયથી લઈને અરબી સમુદ્ર સુધી ફેલાયેલી હતી. વિચાર તો કરો, એ જમાનામાં આટલા મોટા એરિયાનું મેનેજમેન્ટ કેવી રીતે કરતા હશે, નહીં? અને આંકડામાં વાત કરીએ તો 12,99,600 સ્ક્વેર કિલોમીટર. આ આંકડો એટલો વિશાળ છે ને કે એને સમજવા માટે આપણે આમ વિચારી શકીએ કે એ સમયની જે બીજી બે મોટી સભ્યતાઓ હતી, એટલે કે ઇજિપ્ત અને મેસોપોટેમિયા, એ બંનેને ભેગી કરીએ ને તો પણ સિંધુ ખીણની સભ્યતા એનાથી મોટી હતી. આ કોઈ નાનું મોટું રાજ્ય નહીં, પણ એક આખું સામ્રાજ્ય જ હતું એમ કહી શકાય. તો આટલા મોટા વિસ્તારની વાત તો કરી, પણ હવે ચાલો સીધા એમના શહેરોની અંદર જ એક લટ્ટાર મારીએ. આ શહેરો એટલે કંઈ જીવી તેવી વસાહતો નહોતી હો, એ તો એન્જિનિયરિંગના અદ્ભુત નમૂના હતા. ચાલો જોઈએ, એવું તો શું હતું આ શહેરોમાં જે એને આટલા ખાસ બનાવતા હતા? એમની ટાઉન પ્લાનિંગ ગજબની હતી. તમે જુઓ, રસ્તાઓ એકદમ સીધા અને એકબીજાને 90 ડિગ્રી પર કાપે. બિલકુલ આજના મોડર્ન શહેરોની ગ્રીડ સિસ્ટમ જેવું. મકાનો બનાવવા માટે જે ઈંટો વાપરતા ને, એ પણ બધી એક જ સાઇઝની પાકી ઈંટો. અને સૌથી ચોંકાવનારી વાત કઈ ખબર છે? એમની ડ્રેનેજ સિસ્ટમ. જમીનની નીચે આખી ઢંકાયેલી ગટર વ્યવસ્થા. આજના સમયમાં પણ ઘણા શહેરોમાં આ નથી હોતું. આખા શહેરને બે ભાગમાં વહેંચવામાં આવતું. એક ઊંચાઈ પરનો કિલ્લા જેવો વિસ્તાર અને બીજો સામાન્ય લોકો માટેનો નીચલો વિસ્તાર. મોહેજો-દડોમાં જે ગ્રેટ બાથ મળ્યો છે અને મોટા મોટા અન્ન ભંડારો મળ્યા છે, એ બતાવે છે કે એમનું સોશિયલ ઓર્ગેનાઇઝેશન કેટલું મજબૂત હશે. અને યાદ રાખજો, આ બધું જ 4,500 વર્ષ પહેલાં. પણ પછી સમયની સાથે આ મહાન શહેરી સંસ્કૃતિનો અંત આવ્યો. એનું પતન કેવી રીતે થયું, એના કારણો શું હતા, એ આજે પણ ઇતિહાસકારો માટે એક મોટી ચર્ચાનો વિષય છે, એક રહસ્ય છે. પણ આપણા માટે સવાલ એ છે કે આ પછી શું? આ સભ્યતાના અંત પછી ભારતમાં કેવા સમાજનું નિર્માણ થયું? શું એ જ પ્રકારના શહેરો અને વિકાસની પરંપરા આગળ વધી, કે પછી વાર્તાએ કોઈ બિલકુલ નવો જ વળાંક લીધો? અને અહીંથી જ શરૂ થાય છે એક નવો અધ્યાય, જેને આપણે વૈદિક કાળ કહીએ છીએ. હવે ફોકસ ઈંટો અને મોટી મોટી ઇમારતો પરથી હટીને જ્ઞાન, પરંપરાઓ અને એક નવા જ સોશિયલ સ્ટ્રક્ચર પર આવી ગયું. આને તમે એક વૈચારિક ક્રાંતિ પણ કહી શકો. તો આ નવા સમાજમાં ધ્યાન ભૌતિક બાંધકામ પર નહીં, પણ સમાજ કેવી રીતે બને એના પર હતું. અને એનું એક સૌથી સુંદર ઉદાહરણ હતું સ્ત્રીઓનું સ્થાન. શરૂઆતના વૈદિક કાળમાં સ્ત્રીઓનું સ્થાન પુરુષોની બરાબર જ ગણાતું. એટલું જ નહીં, એમને ભણવાનો અને વેદોની ઋચાઓ રચવાનો પણ અધિકાર હતો. વિચાર કરો, એ જમાના માટે આ કેટલો પ્રોગ્રેસિવ વિચાર હશે. હવે ચાલો આખા સમાજની મોટી વાર્તામાંથી ફોકસ શિફ્ટ કરીને એક વ્યક્તિની અદ્ભુત યાત્રા પર જઈએ. એક એવા રાજકુમારની કહાણી જેણે દુનિયાના દુઃખનો જવાબ શોધવા માટે પોતાનો રાજમહેલ, પોતાનું કુટુંબ બધું જ ત્યાગી દીધું. આ વાર્તા છે સિદ્ધાર્થ ગૌતમની, જેમને આજે આપણે સૌ બુદ્ધ તરીકે ઓળખીએ છીએ. ચાલો એમના જીવનના મુખ્ય પડાવ ઉપર એક ઝડપી નજર કરીએ. એમનો જન્મ થયો ઈસવીસન પૂર્વે 563માં લુંબિનીના એક રાજવી પરિવારમાં. બધું જ હતું એમની પાસે, પણ માત્ર 29 વર્ષની ઉંમરે એમણે બધું જ છોડી દીધું. આ ઐતિહાસિક ઘટના મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાય છે. પછી 6 વર્ષની કઠોર સાધના અને અંતે 35 વર્ષની ઉંમરે બોધિગયામાં એમને જ્ઞાન પ્રાપ્ત થયું. અને છેલ્લે 80 વર્ષની ઉંમરે
કુશીનગરમાં એમણે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું, એટલે કે અંતિમ મુક્તિ. પણ સવાલ એ છે કે એવું તો શું બન્યું કે એક રાજકુમાર જેની પાસે બધી સુખ સુવિધાઓ હતી એણે બધું છોડી દીધું. કહેવાય છે કે એમણે 4 દ્રશ્યો જોયા જેણે એમનું જીવન બદલી નાખ્યું. એક વૃદ્ધ માણસ, એક રોગી વ્યક્તિ, એક મૃતદેહ અને છેલ્લે એક શાંત સંન્યાસી. આ 4 દ્રશ્યો એમના મનને અંદરથી હલાવી નાખ્યું. એમને સમજાયું કે જીવનમાં દુઃખ એક સનાતન સત્ય છે અને એમાંથી કોઈ બચી શકતું નથી. અને બસ એ જ ક્ષણે એમણે નક્કી કરી લીધું કે આ દુઃખમાંથી મુક્તિનો માર્ગ શોધીને જ રહેશે. આ એમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. તો રાજમહેલ તો છૂટી ગયો અને અહીંથી એમની યાત્રાનો બીજો અને કદાચ સૌથી મહત્વપૂર્ણ અધ્યાય શરૂ થયો, સત્ય અને જ્ઞાનની શોધ, અને પછી એ જ જ્ઞાનને આખી દુનિયા સુધી પહોંચાડવાનો પ્રયત્ન. ઘણા વર્ષોની કઠોર તપસ્યા પછી સિદ્ધાર્થને એક વાત સમજાઈ. એમને સમજાયું કે જ્ઞાન ના તો શરીરને અતિશય કષ્ટ આપવાથી મળે છે કે ના તો દુનિયાના સુખોમાં ડૂબી જવાથી. સાચો રસ્તો આ બંનેની વચ્ચે છે. એમણે આને મધ્યમ માર્ગ કહ્યો. અને બસ આ જ મધ્યમ માર્ગ પર ચાલીને બોધિગયામાં એક પીપળાના ઝાડ નીચે ધ્યાન કરતા એમને બોધ એટલે કે પરમ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને એ જ ક્ષણથી રાજકુમાર સિદ્ધાર્થ બની ગયા બુદ્ધ, જેનો અર્થ થાય છે એક જાગૃત વ્યક્તિ. એમના જીવનની અંતિમ ક્ષણોમાં એમણે પોતાના શિષ્યોને જે અંતિમ ઉપદેશ આપ્યો એ એમની આખી ફિલોસોફીનો નિચોડ છે. એમણે કહ્યું, દુનિયામાં બનેલી દરેક વસ્તુ નાશવંત છે, બધું જ બદલાતું રહે છે. એટલે આળસ કર્યા વગર પૂરી મહેનતથી પોતાના મુક્તિના લક્ષ્ય તરફ આગળ વધતા રહો. આ એક યુનિવર્સલ ટ્રુથ છે નહીં કે પરિવર્તન જ સંસારનો નિયમ છે અને આપણો પ્રયત્ન જ આપણને પાર ઉતારે છે. તો આપણે એક લાંબી સફર કરી, સિંધુ ખીણના સુવ્યવસ્થિત શહેરોથી લઈને બુદ્ધના નિર્વાણના ઉપદેશ સુધી. પણ આ આખા વારસામાંથી આપણને શીખવા શું મળે છે? આ પ્રાચીન વાતો આજના આધુનિક અને જટિલ સમયમાં કેટલી કામની છે? ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ એક બહુ જ ઊંડી વાત કહી હતી, જે આજે પણ એટલી જ સાચી લાગે છે. એમણે કહ્યું હતું કે દુનિયા પાસે 2 જ રસ્તા છે, યુદ્ધ અથવા બુદ્ધ. આ ખાલી એક કોટ નથી, આ એક ચેતવણી છે કે પસંદગી આપણે કરવાની છે. આપણે વિનાશનો માર્ગ પકડવો છે કે પછી શાંતિ અને કરુણાનો? અને આ જ મોટા સવાલ સાથે આપણે આજની વાતને અહીં વિરામ આપીએ છીએ. જરા વિચારો, શું સિંધુ ખીણની સભ્યતાનું સસ્ટેનેબલ અર્બન પ્લાનિંગ આજની પર્યાવરણીય સમસ્યાનો કોઈ જવાબ આપી શકે છે? શું બુદ્ધનો મધ્યમ માર્ગ અને અહિંસાનો સિદ્ધાંત આજના લડાઈ ઝઘડાથી ભરેલા વિશ્વને કોઈ નવી રાહ ચીંધી શકે છે? આ પ્રાચીન વારસો ખાલી ઇતિહાસની ચોપડીઓમાં બંધ નથી, પણ કદાચ આપણા ભવિષ્ય માટે એક રોશની પણ બની શકે છે. આના